પંચમહાલમાં એકલી રહેતી મહિલાના ઘરે લૂંટ થઈ। શહેરાના ચલાલી ગામના ડીપી ફાળિયામાં મોડી રાત્રે એકલી રહેતી મહિલાના ઘરે લૂંટ થઈ। રેખાબેન નટવરસિંહ બારિયાના ગળાના ભાગ પર છરો મૂકીને લૂંટારુઓએ તિજોરીમાં રહેલા 7 તોલા સોનું, 2 કિલો ચાંદી તેમજ રોકડ રકમની લૂંટ કરી। મહિલા રાત્રિએ ઘરે સૂતી હતી ત્યારે અજાણ્યા મહિલાએ દરવાજો ખોલાવી ઘરમાં પ્રવેશી લૂંટને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। લૂંટમાં પુરુષ અને મહિલા સહિત 7 થી 10 લોકો હોવા સાથે લૂંટારી ગેંગ હિન્દી ભાષામાં વાતચીત કરી રહ્યા હતા તે મહિલાએ જણાવ્યું છે। સમગ્ર ઘટના અંગે પીઆઈ અંકુર ચૌધરી સહિતના સ્ટાફે બનાવને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા આ વિસ્તારમાં દુકાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરવામાં આવી રહી છે। બનાવને પગલે ગ્રામીણ વિસ્તારમાં ડરનો માહોલ છે ત્યારે લૂંટારૂ ગેંગને વહેલી તકે પકડી પાડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે। હું ચલાલી ગામનો રહીશ છું। ડીપી ફળિયામાં રહીએ ચલાલી ગામમાં। અને અમારે ત્યાં રાત્રે મારા ભાઈને ત્યાં રાત્રે લગભગ 2 થી 2:30 રીતના ગાળામાં અજાણ્યા લગભગ 7 માણસોને 3 લેડીઝ અને ત્યાં મારી ભાભી એકલા જ હતા। મને બહાર ઠોક્યું, બોલાય કે કાકી કાકી બહાર ખોલો, એટલે બહાર ખોલી પછી એમને સીધા પકડી પાડ્યા। પકડીને સીધા એમને સરા ગળા પર મૂકી દીધો અને પછી મૂકીને કે જે તે એ વસ્તુ આપી દે। એટલે પછી એમની પાસે જ બધું દાગીના હતા, 7 તોલા સોનું અને 2.5 કિલો ચાંદી હતી, 5,000 રૂપિયા રોકડા હતા। આ બધું એ લઈ ગયા। અને પછી મારા મોટા ભાઈને ત્યાં ડોંગરનું ઘાસ ભેગું કરેલું હતું 250 ગોળી, અને મારે તો 2 ટ્રેક્ટર રાડ હતી મકાઈની, 2 જગ્યાએ વેતા મૂકી। એટલે અમે બધા પેલું ઓલવવા જ રહ્યા। ત્યાર પછી અમને આ ખબર પડી। મારું નામ વિક્રમસિંહ બારિયા। હું ચલાલી ગામની છું અને ડીપી ફળિયામાં રહું છું। અને હું એકલી ઊંઘી રહેલી અને બહારથી કોઈ દરવાજો ખડખડાયો તો હું જાણું કે મારો કોઈ રિશ્તેદાર છે એમ કરીને મેં ખોલ્યું તો એ લોકો અંદર આવી ગયા અને મને ધમકી આપી, છરો મૂક્યો ગળે અને ધમકી આપીને મને બધી વસ્તુ કઢાવી, દાગીના સોનું કઢાવ્યું 7-8 તોલા અને 2 કિલો ચાંદી કઢાવી અને 5,000 રૂપિયા રોકડા। પછી ચોરોએ મને હાથ पकड़ीने એવું કહેતા કે उसको मार डालते हैं, छत पे लेके जाते। ચોરો કઈ ભાષામાં વાત કરતા? हिंदी में बोलता था। 6-7 માણસ હતા અને 3 લેડીઝ હતી। શું નામ તમારું? રેખાબેન। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।